ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્વારા મેનેજ થતા આઈસીયુનો મૃત્યુદર અડધો થઈ જાય છે. કેવી રીતે? તો આવો જાણીએ. મારું નામ છે ડૉક્ટર રોનક પટેલ અને હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે શેલ્બી હોસ્પિટલમાં કામ કરું છું. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની શું ભૂમિકાઓ હોય છે? ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એ એમડી પછીની સુપર સ્પેશિયલાઇઝેશન છે, જેમાં ડૉક્ટરની તાલીમ એ રીતે થાય છે કે એ દર્દીના મલ્ટી ઓર્ગન ફેલિયર એટલે કે એક નહીં પરંતુ મલ્ટિપલ ઓર્ગન જ્યારે તકલીફમાં મુકાયા હોય ત્યારે તેનું ટ્રીટમેન્ટ કરી શકે છે અને આઈસીયુમાં મિનિટ ટુ મિનિટ પેશન્ટને ક્લોઝલી ઓબ્ઝર્વ કરીને ટ્રીટમેન્ટમાં ચેન્જીસ કરીને દર્દીને મૃત્યુનું જોખમ ઘટાડે છે અને તેને સ્વસ્થ થવા માટેના ચાન્સીસ વધારવામાં મદદ કરે છે. જ્યારે દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તમે કયા કયા પાસાઓની સંભાળ રાખો છો? ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે આઈસીયુમાં એવા જ દર્દીઓ દાખલ થતા હોય છે કે જે મરણ પથારી હોય છે, પરંતુ એવું નથી. ઘણા દર્દીઓ જેમ કે હૃદયની તકલીફ હોય, કિડનીનું ફેલિયર હોય, બહુ જટિલ ઇન્ફેક્શન હોય જેના લીધે એમનું બીપી લો રહેતું હોય, અથવા તો લીવરમાં જ્યારે વાયરસ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે બી દર્દીને ક્લોઝ ઓબ્ઝર્વેશન અને આઈસીયુ કેરની જરૂર પડતી હોય છે. એવા દર્દીઓનું જો તકલીફ વધે, ન્યુમોનિયા વધે અથવા તો કિડની ફેલિયર વધે તો આપણે એમનું વેન્ટિલેટરના સપોર્ટથી ડાયાલિસિસ દ્વારા અથવા ઇવન ઇકમોના મશીન દ્વારા પણ આપણે એમના અંગોને સપોર્ટ કરીએ છીએ અને જ્યાં સુધી પ્રાઇમરી બીમારી દૂર થાય ત્યાં સુધી તેમના સપોર્ટ ચાલુ રાખીને ધીરે ધીરે તેમને સપોર્ટથી દૂર કરી અને એમના અંગોને તંદુરસ્ત કરવા માટેની દવાઓ ચાલુ રાખે. મૃત્યુદર કેવી રીતે ઓછો કરવામાં આવે છે? હવે હું તમને જણાવું કે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની ટ્રીટમેન્ટથી મોર્ટાલિટી અડધી કેવી રીતે થાય છે. તો એનું એવું છે કે અમારી જે ટ્રેનિંગ હોય એમાં અમને શીખવાડવામાં આવે છે કે કેવી રીતે દર્દી આવે એટલે એનું ક્વિક ડાયગ્નોસિસ, ક્વિક ડિસિઝન મેકિંગ અને ક્વિક એક્ઝિક્યુશન કેવી રીતે કરાય, જેનાથી દર્દીના રોગનું પ્રોપર ઇલાજ જલ્દીથી મેળવી શકાય. અને અહીં હું તમને એક ગોલ્ડન અવરનો કન્સેપ્ટ બી સમજાવીશ કે જ્યારે બી કોઈ દર્દી વધારે માંદું પડે, દરેક ઓર્ગન પ્રમાણે એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે કે જે ટાઈમની અંદર જો એ આવે અને એને પ્રોપર સારવાર મળે તો એના મૃત્યુદર અડધા થઈ શકે છે. અને અહીંયા હું તમને એ પણ કહીશ કે જ્યારે ક્રિટિકલી ઇલ દર્દી આઈસીયુમાં પ્રવેશે છે ત્યારે ઘણા દર્દીઓ પાસે સમય નથી હોતો. એ વખતે આપણે જલ્દીથી જલ્દી એનું ડિસિઝન લઈએ અને એને નિદાન કરીએ અને સારવાર પદ્ધતિ ઇનિશિએટ જેટલી જલ્દી કરીએ એટલું એમના જીવ બચવાનો દર વધતો હોય છે. દર્દીઓ અથવા કોઈ પણ વ્યક્તિને જેને કોઈ પણ પ્રકારની આરોગ્ય સમસ્યા હોય તેમને તમે કયો સંદેશ આપવા માંગો છો? મારો મેસેજ એ જ રહેશે એઝ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કે જ્યારે બી તમને કોઈ જોખમી જીવના જોખમ જેવી બીમારી થાય, જ્યારે બી તમારો કોઈ અંગ ફેલિયરમાં જાય, હાર્ટ એટેક આવે અથવા તો કિડની ફેલિયર થાય અથવા જીવલેણ ઇન્ફેક્શન થાય, ત્યારે કોઈ પણ સમય બગાડે વગર જલ્દી જ આઈસીયુ એક્સપર્ટની સલાહ લો. મારા જીવ બચવાની સંભાવના તમે વધારી શકો. શું આ એક ભ્રમ છે કે જો દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવે તો તેનું મૃત્યુ થાય છે? દર્દીના સગામાં પ્રવર્તતી એક ગેરમાન્યતા પણ હું દૂર કરીશ કે દર્દીના સગાને હોય છે કે જ્યારે મારો દર્દી વેન્ટિલેટર પર ગયો એટલે ગયો, પણ એવું નથી હોતું. જો દર્દીના રોગની સારવાર સારી રીતે અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટના માર્ગદર્શન હેઠળ સરખી થાય તો 10માંથી 9 દર્દીઓ વેન્ટિલેટર પરથી પાછા આવે છે અને જાતે પોતે શ્વાસ લઈ શકે એવી કન્ડિશનમાં ઘરે જઈ શકે છે.